તો વાલા ભક્તો, અત્યારે મારી પાછળ જે તમે મંદિર દેખો છો, શામળાજી ભગવાનનું મંદિર છે. અને આ મંદિર ડાયરેક્ટ આપણા જે ગોપાળાનંદ સ્વામીનું જે જન્મસ્થળ હતું, હમણાં આપણે દર્શન કર્યા, એની સાથે આનો ઇતિહાસ લિંક છે. અહીંયા જે ભગવાન વિરાજમાન છે શામળાજી, એટલે કૃષ્ણ ભગવાન, તેઓ ગોપાળાનંદ સ્વામી સાથે રમવા આવતા હતા. હવે ગોપાળાનંદ સ્વામી નાના ત્યારે ખુશાલ ભટ્ટ હતા, તો ખુશાલ ભટ્ટ સાથે રમવા આવતા હતા શામળાજી ભગવાન. તો ત્યારે ભગવાન એકવાર રમવા આવ્યા હતા અને હિંચકા ઝૂલ્યા. પછી કેવું થયું, ભગવાનની આરતીનો ટાઈમ થાય એટલે જે પૂજારી હોય એ મંદિરના પટ ખોલી દે, એટલે ભગવાને અહીં પહોંચવાનું હતું, પરંતુ ભગવાન થોડા દૂર હતા, ત્યાં ટોડલા. તો ભગવાને શું કર્યું, ત્યાંથી દોડ્યા ઉતાવળમાં, એટલે ભગવાનનો ખેસ અને ઝાંઝર એ ગોપાળાનંદ સ્વામીના જે આપણે જન્મસ્થળ દેખ્યું ત્યાં પડી ગયો હતો. પછી થાય છે કેવું કે અહીં ભગવાન આવી જાય છે, પણ ઝાંઝર હોતો નથી ચાંદીનો અને ખેસ નથી હોતો. તો બધા આજુબાજુવાળા ભક્તોએ પૂજારી પર આરોપ લગાવ્યો કે તમે ચોરી કરી છે. પછી પૂજારીએ ચોરી નથી કરી, એથી ભગવાને પૂજારીની રક્ષા કરવા માટે શું કર્યું કે દર્શન આપ્યા બધાને અને કીધું કે મારો જે ઝાંઝર છે એ ત્યાં રહી ગયો છે ટોરડામાં, તો તમે ત્યાંથી લઈ આવજો. પછી તાત્કાલિક એક ઘોડસવાર ટોડલા જાય છે અને ત્યાંથી એ ઝાંઝર શ્રી કૃષ્ણ ભગવાનનો મળે છે અને આ રીતે પૂજારીની રક્ષા કરે છે. તો આ ભક્ત અને ભગવાન વચ્ચેની કથા હતી અહીં શામળાજી મંદિરની. અને શામળાજી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન આપણા ગોપાળાનંદ સ્વામી સાથે ખૂબ રમ્યા છે અને બે મિત્રો હતા નાનપણમાં.